આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 17 જેનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત, આ પાઠ આપણે શરૂ કરીએ છીએ. હવે સંચાર માધ્યમ પહેલાં તો જે પાઠનું ટાઇટલ છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. સંચાર માધ્યમ એટલે આપણને બધાને ખ્યાલ જ છે કે આપણે વાત કરીએ છીએ મીડિયાની, બરાબર. મીડિયા એટલે કે એનો જે અર્થ છે એ થાય છે મીડિયમ, એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટે જે માધ્યમનું કામ કરે છે એને કહેવાય મીડિયમ. તો આ પાઠની અંદર આપણે આ રીતના જે મીડિયાના જે સાધનો છે એટલે કે સંચારના માધ્યમો છે એના વિશે વાત કરીશું અને સાથે સાથે આપણે જાહેરાતો એટલે કે એડવર્ટાઇઝ જેને આપણે કહીએ છીએ એના વિશે વાત કરીશું. એટલે કે જે કોઈ પણ સંચારના માધ્યમો છે એનાથી કયા કયા માધ્યમો છે કે જે આપણને કોમ્યુનિકેશનની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડવાની હોય કે પછી કોઈ વસ્તુનું આદાન પ્રદાન કરવાનું હોય, કંઈ પણ હોય, તો એના માટે સંચાર માધ્યમો છે એ કઈ રીતે મહત્વના બની રહે છે એના વિશે આ પાઠની અંદર આપણે જોશું. અને સાથે સાથે આપણે વાત કરીશું કે જે જાહેરાતો છે, જે એડવર્ટાઇઝ આપણે સાંભળીએ છીએ અથવા તો વાંચીએ છીએ, તો એના ફાયદા કેટલા છે અને એના ગેરફાયદાઓ કેટલા છે. તો ટૂંકમાં આપણે પાઠ નંબર 17 સંચાર માધ્યમો અને જાહેરાતોની અંદર જે કંઈ પણ આપણે આ વાત કરી સારરૂપે એ બધી બાબતોની ચર્ચા કરીશું. હવે સંચાર માધ્યમો આપણે ખાલી નામ લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય, કેમ કે અત્યારે સૌથી વધારે પ્રબળ કોઈ સંચાર માધ્યમ હોય, કોઈ મીડિયાનું સાધન હોય તો એ આપણને ખ્યાલ છે કે કયું છે? વૈદિક. બધાને ખ્યાલ આવી ગયો છે કે આપણો મોબાઈલ, બરાબર. કેમ કે મોબાઈલ દ્વારા અત્યારે લગભગ મોટાભાગની જે કોઈ પણ માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ આપણને મળી શકે છે. અથવા તો આપણે જો કોઈને કોઈ વાતચીત કરવી હોય કે પછી કોઈ સંદેશા મોકલવા હોય તો આ બધું જ અત્યારે જે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, એના માધ્યમથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને ઝડપથી મોકલી શકીએ છીએ. તો આ એક માધ્યમ તો છે જ, બરાબર. સંચાર માધ્યમની અંદર આ એક મોબાઈલ છે એ તો માધ્યમ છે જ. સાથે સાથે આપણે આ પાઠની અંદર એ વાત કરીએ, શરૂઆતની અંદર શરૂ કરીએ તો કે સંચાર માધ્યમો છે એ તમને ખ્યાલ હશે કે પહેલાંના સમયની આપણે વાત કરીએ તો પહેલાં કેવું હતું કે મોબાઈલ હતા ને એ સમયની અંદર સંચાર માધ્યમો તરીકે કયા કયા સાધનોનો ઉપયોગ થતો હતો તો એના વિશે આપણે વાત કરીશું. હવે એમાં પણ તમને ખ્યાલ હશે કે ઘણા બધા મૂવીની અંદર તમે કદાચ જોયું હશે કે કબૂતર દ્વારા એટલે કે પક્ષીઓ દ્વારા સંદેશાઓ મોકલવામાં આવતા હતા, બરાબર છે. તો એ એક સંદેશાનું માધ્યમ હતું. અને ત્યાર પછી ઘણી બધી જ્યારે રાજાઓનો સમયગાળો હતો, એમનું જ્યારે શાસન હતું અને જ્યારે આવા જે ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો એ સમયની અંદર પણ તમને ખ્યાલ હશે કે રાજાઓ છે પોતાના દૂતો દ્વારા સંદેશાઓ મોકલાવતા હતા. કઈ રીતે? તો કે લેખિતમાં સંદેશાઓ મોકલાવતા હતા. તો ટૂંકમાં કહીએ તો સંચારના માધ્યમો છે એ અત્યારે જે આપણને જોવા મળે છે એવી જ રીતે અગાઉ પણ સંદેશા મોકલવા માટે જુદા જુદા સાધનો હતા જ. પણ કઈ રીતે? તો કે મૌખિક સંદેશાઓ મોકલવામાં આવતા, પછી ધીમે ધીમે લેખિત સંદેશાઓ મોકલવાની શરૂઆત થઈ. તો આ રીતે ક્રમશઃ વિકાસ થતાં થતાં અત્યારે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી ઘણી બધી આગળ આવી ગઈ છે અને સંચાર માધ્યમોના જે સાધનો છે એનો પણ ખાસો એવો વિકાસ થઈ ગયો છે. તો આપણે આ પાઠ શરૂ કરીએ કે માનવી છે એ કેવી એક કહી શકીએ કે એક વિચારશીલ વ્યક્તિ તરીકે માનવી છે એ ઓળખાય છે. કેમ કે એને બુદ્ધિ છે એ સૌથી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે કોઈનામાં સારી એવી બુદ્ધિ હોય તો એ માનવી કહી શકીએ આપણે. એટલે કે બુદ્ધિ માનવીને મળેલી મહત્વની ભેટ છે. હવે માનવીએ આ બુદ્ધિનો ઉપયોગ કરીને જે કંઈ પણ આપણે આગળ છઠ્ઠા ધોરણમાં વાત કરી હતી કે આદિમાનવથી લઈ અને અત્યારે આપણે જે વિકસિત સમાજ જોવા મળે છે તો એ શેને કારણે, શાના કારણે આટલો વિકાસ થઈ શક્યો? તો કે એના પાછળનું એક મહત્વનું પરિબળ છે બુદ્ધિ. માનવી છે એ વિચારશીલ સામાજિક પ્રાણી છે. એને મળેલી મહત્વની ભેટ કોઈ હોય તો એ છે
બુદ્ધિ. તો એનો ઉપયોગ કરીને એને ટેકનોલોજીની અંદર ખૂબ જ વિકાસ કર્યો છે. હવે મનુષ્ય છે એને લાગણી વ્યક્ત કરવા માટે શેની જરૂર પડે? તો કે કોઈને કોઈ પ્રયત્ન કરવા પડે, પોતાની લાગણીઓ છે એ વ્યક્ત કરવી હોય તો એના માટે બોલવું પડે, બરાબર છે. કોઈને વાત વ્યક્ત કરવી પડે, જેમ કે પોતાનું સુખ દુઃખ છે કે કોઈ પણ ભય છે, પ્રેમ છે, જેવી લાગણીઓ છે એ વ્યક્ત કરવા માટે એ કંઈક ને કંઈક માધ્યમનો ઉપયોગ કરતો હોય છે. દાખલા તરીકે આપણે ખાલી બોલીએ છીએ તો એમાં પણ કોઈ એક વ્યક્તિ બોલે છે અને સામેની વ્યક્તિ સાંભળે છે, તો એની અંદર પણ જે આદાન પ્રદાન થાય છે વાતચીતનું, તો એમાં પણ માધ્યમ તરીકે શું છે? તો કે આપણને ખ્યાલ છે કે હવા છે એક માધ્યમ છે, જેને કારણે ધ્વનિ છે એ સામેની વ્યક્તિ છે એ સાંભળી શકે છે. તો આ રીતે મનુષ્ય છે એ પોતાની લાગણી છે એ વ્યક્ત કરવા સતત પ્રયત્ન કરતો હોય છે. હવે સુખ વહેંચવાથી વધે છે. આપણને બધાને ખ્યાલ છે કે કંઈ પણ ખુશીનો માહોલ હોય તો આપણે બધા સાથે મળી અને કંઈક પ્રસંગો કે તહેવારોની ઉજવણી કરીએ તો એની મજા કંઈક અલગ જ હોય છે, બરાબર. હવે એવી જ રીતે જેમ સુખ વહેંચવાથી વધે છે એમ દુઃખ છે એ જો વહેંચવામાં આવે તો એ ઘણું બધું ઓછું થાય છે, એટલે કે હળવું પડે છે. તો પરિણામે આપણે વાત એ કરી રહ્યા છીએ કે આ બધું જે છે એ કઈ રીતે શક્ય છે? તો કે કોમ્યુનિકેશન જે છે એના દ્વારા શક્ય બને છે. તો સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી હળવું પડે છે. તો આ બધું છે એ કઈ રીતે શક્ય બન્યું? તો કે જ્યારે વ્યક્તિ છે એ બીજી વ્યક્તિ સાથે આદાન પ્રદાન કરે છે, આંતરક્રિયા કરે છે, એના કારણે શક્ય બને છે. હવે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી મોકલવા માટે અથવા તો સંદેશો મોકલવા માટે એક સ્થળેથી બીજા સ્થળે, હવે આપણે વાત કરીએ છીએ સંચાર માધ્યમ કોને કહેવાય? મીડિયા, જેનો આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ જે ટોપિકની, એ કોને કહેવાય એના વિશે જોઈએ તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવો કે પછી પ્રાપ્ત કરવાની જે કોઈ પણ વિશાળ વ્યવસ્થા છે, આખી ચેનલ છે, જેને શું કહેવામાં આવે છે? તો કે એને સંચાર માધ્યમ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સંચાર માધ્યમ છે, કોઈ મીડિયા છે, એ એક જ સાધન નથી, પરંતુ એની અંદર ઘણા બધા ફીચર્સ હોય છે. જેમ કે કોઈ પણ માહિતી છે એ દાખલા તરીકે હું બોલું છું, પછી તો કે એની આખી ચેનલ છે, ટ્રાન્સલેશન થાય છે, ત્યાર પછી શું છે આખી ચેનલ છે, અને ત્યાર પછી રિસીવર એટલે કે જે વ્યક્તિ સુધી આપણે સંદેશો પહોંચાડવો છે, એટલે કે દાખલા તરીકે તમારા સુધી મારે સંદેશો જે કંઈ પણ હું ભણાવું છું એ તમે સાંભળો છો. તો આ બધી છે હું બોલું છું ત્યારથી લઈને તમને સાંભળવા મળે છે ત્યાં સુધીની આખી એક પ્રક્રિયા છે, એક વ્યવસ્થા છે, જેને ચેનલ કહેવાય, બરાબર. તો એ આખી જે વ્યવસ્થા છે એને સંચાર તંત્ર અથવા તો સંચાર માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવાય સંચાર માધ્યમ? હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે કોઈ પણ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી મોકલવા અથવા તો સંદેશો મોકલવો કે પછી પ્રાપ્ત કરવાની જે કોઈ પણ વચ્ચેની આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા અથવા તો તંત્રને સંચાર તંત્ર અથવા તો સંચાર માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હવે વાત કરીએ આપણે પહેલાના સમયની. જ્યારે આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે પહેલાના સમયમાં જ્યારે આવા સાધનો નહોતા ત્યારે શેનો ઉપયોગ કરતા હતા સંદેશા મોકલવા માટે? તો પહેલાના સમયની અંદર ઢોલ વગાડીને સંદેશો મોકલવામાં આવતો. ઘણી વખત તમે જે ઐતિહાસિક સિરિયલો જોતા હશો અથવા તો મૂવી જોતા હશો તો એની અંદર તમને ખ્યાલ આવશે કે ઢોલ વગાડીને આખું ગામ છે એને અથવા તો પ્રદેશ છે એના લોકો છે એને ભેગા કરવામાં આવે અને જે કંઈ સંદેશો છે એ આપવામાં આવતો. તો આ ઢોલ વગાડીને જે સંદેશો અપાતો હતો તો એને એક માધ્યમ કહેવાય, બરાબર. એ એક માધ્યમ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવાનો. હવે ઢોલ વગાડીને સંદેશો મોકલવામાં આવતો અથવા તો માહિતી આપવામાં આવતી. ત્યાર પછી આગ કે ધુમાડાના સંકેતો દ્વારા મસાલ દ્વારા, બરાબર, મસાલ દ્વારા અથવા તો ધુમાડાના સંકેતો દ્વારા પણ સંદેશાની આપલે થતી હતી. ત્યાર પછી ખાસ કરીને આવું ક્યારે થતું જ્યારે યુદ્ધનો સમય આવી ગયો હોય ત્યારે, બરાબર, સાંકેતિક ભાષાની રીતે જ્યારે પ્રજાજનો છે એને સંદેશો આપવાનો થાય તો આ રીતે કંઈક સંકેતો નક્કી કરેલા હોય અને એના દ્વારા માહિતી આપવામાં આવતી. ત્યાર પછી ઝંડા લહેરાવીને લહેરાવીને પણ સંદેશાની આપલે કરવામાં આવતી હતી. આપણે વાત કરીએ છીએ ક્યારની? તો કે પ્રાચીન સમયની વાત કરીએ છીએ. ત્યાર પછી મોટા અવાજે બૂમો પાડીને લોકોને ભેગા કરવામાં આવે. દાખલા તરીકે સાંભળ્યું હશે તમે ઘણી વખત મૂવીમાં સુનો 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 એવું કહીને બોલાવો ને બધાને, અને
છે એ વિવિધ માધ્યમો દ્વારા થતી હતી. અત્યારે જેમ આપણી પાસે જુદા જુદા માધ્યમો છે, મોબાઈલ છે, ખાસ તો ટેલિવિઝન અને રેડિયો, આ બધું તો અત્યારે બહુ જ ઓછો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આ બધા જ જે ફીચર્સ છે એ બધા આપણને શેમાં મળી જાય છે? અત્યારે મોબાઈલ ફોનની અંદર મળી જાય છે. તો જે મોબાઈલ ફોન છે એ અત્યારે જે સંચાર માધ્યમનું સાધન છે, એવી જ રીતે પ્રાચીન સમયની અંદર આ બધા સાધનો છે એના દ્વારા જે તે વ્યક્તિ સુધી સંદેશાઓની આપ-લે કરવામાં આવતી હતી. ત્યાર પછી ભાષા સાથે હવે ધીમે ધીમે શું થયું? આપણે પ્રાચીન સમયથી ત્યાર પછીની વાત કરીએ તો ભાષા સાથે ધીમે ધીમે ચિત્રલિપિ પણ વિકાસ પામી. એટલે કે હવે ચિત્રો છે એના દ્વારા પણ સંકેતો આપવામાં આવે અને એના દ્વારા પણ સંદેશાઓ છે એની આપ-લે કરવામાં ની શરૂઆત થઈ. હવે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશા પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવતો. આપણે વાત કરી હતી કે કબૂતર છે એનો સંદેશવાહક તરીકે ઉપયોગ થતો હતો. પિક્ચરમાં પણ તમે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે, પેલું સોંગ છે ને, કબૂતર જા જા જા, બરાબર? તો એ રીતના જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એનો ઉપયોગ પણ સંદેશવાહક તરીકે કરવામાં આવતો હતો, એટલે કે સંદેશા પહોંચાડવા માટે થતો હતો. ત્યાર પછી શરૂઆતમાં પરિવહનના જે સાધનો હતા, પરિવહનના સાધનો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો ત્યારે એટલી બધી ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો, એટલે જે અત્યારના આપણે સાધનો છે, વાહનો છે, એ કદાચ ના હોય, પણ જે તે સમયની અંદર જે બળદગાડું છે, ઊંટગાડી છે, બરાબર, આવા જે સાધનો હતા, એટલે કે જે પરિવહનના સાધનો હતા, એ સાધનો દ્વારા ઘણા બધા સંદેશાઓ છે એ એક ગામથી બીજે ગામ મોકલવાના હોય તો એના દ્વારા મોકલવામાં આવતા. એટલે કે આપણે એવું કહી શકીએ કે પહેલાના સમયની અંદર જ્યારે પરિવહનના સાધનો છે એટલા વિકસિત નહોતા, એટલા પ્રમાણમાં નહોતા, ત્યારે જે સંચારના સાધનો નહોતા, તો ત્યારે પરિવહનના જે સાધનો છે એની અંદર સંદેશાની આપ-લે કરવામાં આવતી. હવે ત્યાર પછી આપણે ધીમે ધીમે વાત કરીએ તો ત્યાર પછી જે પ્રિન્ટિંગ પ્રેસ છે એ બધાની શરૂઆત થઈ. હવે સમય જતાં જેમ જેમ પ્રિન્ટિંગ પ્રેસ છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ મશીન, આ બધાનો જેમ જેમ ઉપગ્રહો છે, પછી ઇન્ટરનેટ છે, આ બધા સાધનો છે, એટલે સંચાર વ્યવસ્થા છે એને આ બધા સાધનોએ ઘણી બધી ઝડપી અને સરળ બનાવી દીધી. હવે આ બધા સાધનોના ઉપયોગથી ધીમે ધીમે જે કંઈ પણ સંચાર વ્યવસ્થા હતી, સંદેશા વ્યવહારની આપ-લે કરવાની જે વ્યવસ્થા હતી, એ ખૂબ જ ઝડપી પણ બની અને પ્રમાણમાં ઘણી બધી સરળ પણ બની. એટલે કે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો એ સમયમાં જે રીતે સંદેશો મોકલવામાં આવતો હતો, એ આ બધા સાધનો છે તે એ સમયની અંદર નહોતા. એ વખતે સંદેશો મોકલવો ઘણો બધો મુશ્કેલ હતો અને ઘણી બધી રાહ જોવી પડતી હતી. જ્યારે આ બધા સાધનોના ઉપયોગથી આજે ઘણી બધી સંચાર માધ્યમોની જે વ્યવસ્થા છે એ ઘણી બધી સાધનોને દ્વારા સરળ અને ઝડપી બની છે. હવે એ ઉપરાંત આ જે વ્યવસ્થા છે એ તો સરળ અને ઝડપી બની, પણ સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજીનો જે વિકાસ છે એ પણ એવું કહેવાય છે કે સંચાર માધ્યમોના જેમ જેમ વિકાસ થયો એને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પણ વિકાસ થયો. કેમ કે હવે આખું જે વિશ્વ છે એ કેવું બની જાય છે? ગામ બની જાય છે. એટલે કે આપણે કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ સ્થળની કેમ ન હોય, તો એ સ્થળની માહિતી હવે આપણે જે તે જગ્યાએ બેસીને જ જોઈ શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ. તો પરિણામે અહીંયા પણ મહત્વનો ફાળો કોનો ગણાય છે? તો કે સંચાર માધ્યમોમાં જે સાધનો છે એનો ગણાશે. એટલે કે તેના કારણે સમયની દ્રષ્ટિએ છે એ દુનિયા કેવી બની ગઈ છે? ઘણી બધી નાની બની ગઈ છે. જે સંચાર માધ્યમો જે અત્યારે વિકસિત જોવા મળે છે, જે સાધનો છે એ જોવા મળે છે, એને કારણે જે આખી દુનિયા છે, વિશ્વ છે, એ ઘણું બધું નાનું બની ગયું છે. કેમ કે કોઈ પણ માહિતી કોઈ પણ ખૂણે બેઠા બેઠા તમે મેળવી શકો છો. આધુનિક સંચાર તંત્રની વાત કરીએ, અત્યારે જે ઉપગ્રહો, સેટેલાઇટ દ્વારા જે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ માહિતી મેળવવી હોય તો એ શક્ય છે. તો આ આધુનિક સંચાર તંત્રની જો વાત કરીએ તો એના દ્વારા આખું વિશ્વ છે એ હવે એક ગામડું બની ગયું છે. એટલે કે જેમ ગામડું છે એ કેમ નાનું હોય, બધા વ્યક્તિઓ એકબીજાને ઓળખતા હોય, બરાબર, એકબીજા વિશેની માહિતી હોય, એવી જ રીતે હવે વિશ્વની
સંચાર તંત્ર છે એ ખૂબ જ આધુનિક જોવા મળે છે. હાલ આર્થિક વિકાસની વાત કરીએ તો એ પણ સંચાર માધ્યમને કારણે, એટલે કે આધુનિક સંચાર માધ્યમ છે એના ઉપર આધારિત થઈ ગયું છે. જે દેશનું સંચાર માધ્યમ જેટલું પ્રબળ હશે, જેટલું પ્રભાવશાળી હશે, જેટલું વધારે કામ કરતું હશે, એટલું જ એ દેશનો વિકાસ પણ થઈ શકશે. કેમ કે જે કોઈ પણ આજે સંચારના માધ્યમો છે એની અંદર ઘણા બધા લોકોને રોજગારી પણ મળે છે, ઘણા બધા એની અંદર ઘણા બધા ફીચર્સ હોય છે, જુદા જુદા ઘણા બધા સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. કેમ કરીને જેમ બને એટલી જે માહિતી છે એને ઝડપથી જે તે જગ્યાએ પહોંચાડી શકાય. તો એના માટે જે આખું આધુનિક સંચાર તંત્ર છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને સ્વાભાવિક રીતે જ એ જો પૂરતા પ્રમાણમાં મળી રહે તો એને કારણે દેશનો જે આર્થિક વિકાસ છે કે જે તે પ્રદેશના આર્થિક વિકાસની ઉપર પણ એની અસર પડતી હોય છે. તો એના માટે પણ ખૂબ જ સંચાર માધ્યમ છે એ મહત્વનું ગણાય છે. ત્યાર પછી હવે પૃથ્વી સપાટીની ઉપર બનતી કોઈ ઘટના હોય કે પછી અવકાશની અંદર બનતી કોઈ ઘટના હોય, તો આવી ઘટનાઓ જોવા માટે, એટલે કે એનું લાઈવ પ્રસારણ જે આપણે કહીએ છીએ જીવંત પ્રસારણ, લાઈવ ટેલિકાસ્ટ, બરાબર, તો એ પણ તમને ખ્યાલ હશે કે હવે એ પણ જોવું શક્ય છે. તો એ શેના કારણે જોવું શક્ય છે? તો કે એ પણ એક સંચાર માધ્યમના કારણે શક્ય બન્યું છે. એટલે કે આપણે જે ઉપગ્રહો, જે કૃત્રિમ ઉપગ્રહો છે જેને આપણે કહીએ કે સેટેલાઇટ છે, એ જ્યારે ગ્રહો ઉપર, ઉપગ્રહો ઉપર છોડવામાં આવે છે તો એના દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે તે જગ્યાએ બેસીને કોઈ પણ પ્રદેશની અંદર જે કોઈ પણ ઘટના બનતી હોય, પછી એ પૃથ્વી સપાટીની અંદર બનતી ઘટના હોય, પૃથ્વી સપાટી ઉપર બનતી ઘટના હોય કે પછી અવકાશની અંદર બનતી ઘટના હોય, તો એનું લાઈવ પ્રસારણ પણ જોવા મળે છે. તો એ પણ કોને આધારિત છે? તો કે એ જે છે એ પણ સંચાર માધ્યમને આધારિત છે. આ ઉપરાંત દેશના આર્થિક વિકાસ લઈ લઈએ, સાંસ્કૃતિક વિકાસ કહીએ, રાજકીય કહીએ, તો આ બધા જ જે વિકાસ છે એનો જે એની સાથે સાથે જે કંઈ પણ સંચાર તંત્ર છે એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાનું કાર્ય પણ કરે છે. કઈ રીતે? તો કે દેશ છે એ સંચાર માધ્યમને કારણે, જે મીડિયા છે એના કારણે એકબીજા સાથે જોડાયેલો રહે છે. એકબીજા પ્રદેશો છે એની જે માહિતી છે એનું આદાન પ્રદાન છે એ સંચાર માધ્યમો દ્વારા ઝડપથી થઈ શકે છે, સરળતાથી થઈ શકે છે. તો એવું કહી શકાય કે આપણા દેશનો આર્થિક વિકાસ છે એ તો સંચાર માધ્યમને ના જે સાધનો છે એના આધારે થાય જ છે, પણ સાથે સાથે રાજકીય વિકાસ હોય, જેમ કે ચૂંટણીની જો કોઈ પ્રક્રિયા હોય તો તમને ખ્યાલ હશે કે ઇલેક્શન જ્યારે આવે છે ત્યારે જ્યારે ઇલેક્શન પૂર્ણ થયા પછી જ્યારે ઇલેક્શનની જાહેરાત, કોણ ઉમેદવાર છે એ ચૂંટાણા છે એ જ્યારે આવવાની હોય ત્યારે ખ્યાલ હશે કે ઇલેક્શન પોલ મુકાય છે, બરાબર. તો એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કઈ રીતે મતદાન થયું છે, કેટલા ટકા મતદાન થયું છે, કયો પક્ષ છે એ આગળ છે, પાછળ છે. તો આ બધું જ કહેવાનો અર્થ એ છે કે આર્થિકની સાથે સાથે રાજકીય જે વિકાસ છે એમાં પણ સંચાર માધ્યમો છે, મીડિયા છે એ ખૂબ જ મહત્વનો ફાળો આપતા હોય છે. અને સાથે સાથે એ દેશની અખંડિતતાને જાળવવાનું પણ કામ કરે છે. આ ઉપરાંત પૂર, દુષ્કાળ છે જેવી ભૂકંપ, ચક્રવાત, આવી જે કોઈ પણ કુદરતી આપત્તિઓ છે કે પછી માનવ સર્જિત આપત્તિઓ હોય, તો આવી આપત્તિઓમાંથી વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એટલે કે લોકોને એની જાણકારી કઈ રીતે આપવી, એના માટે લોકોને જાગૃત કેવી રીતે કરવા, આ બધા માટે એક પ્રબળ માધ્યમ હોય તો એ કયું છે? આ સંચાર માધ્યમના જે સાધનો છે એ. અને એમાં પણ ખાસ કરીને રેડિયો છે, ટેલિવિઝન છે અને મોબાઈલ છે એ ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે. તમને અત્યારના સમયની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો જે કોરોનાનો સમય હતો, માર્ચ મહિનામાં જે જાહેરાત થઈ હતી, આપણા જે પીએમ દ્વારા માહિતી આપવામાં આવી કે હવે સંપૂર્ણ લોકડાઉન જાહેરાત કરવામાં આવે છે. તો આ બધી જે માહિતી છે એ પછીનો જે સમય હતો, કેટલા લોકો છે એ કોરોનાગ્રસ્ત થયા છે, કઈ રીતની બધી પરિસ્થિતિ દેશમાં છે, તો આ બધી જ માહિતી આપણને શેના દ્વારા મળતી હતી? તમને બધાને ખ્યાલ હશે કે આ બધી જ માહિતી આપણને
ટેલિગ્રામ પદ્ધતિ છે એ કઈ રીતે શરૂઆત થઈ, ક્યારે એની શરૂઆત થઈ હતી એના વિશે જોઈએ. ત્યાર પછી રેડિયો, ટેલિવિઝન, સિનેમા, મોબાઈલ ફોન, આ બધી જ છે જુદા જુદા સંચાર માધ્યમો છે એના વિશે આપણે આ પાઠની અંદર આગળ વાત કરીશું. તો અહીંયા હવે પછીનો મુદ્દો આપણે જોઈએ તો એ છે ટપાલ પદ્ધતિ. ત્યાર પછી વિદ્યાર્થીઓ ટપાલ પદ્ધતિની આપણે વાત કરીએ તો ટપાલ પદ્ધતિની શરૂઆત પહેલા તો ક્યારે થઈ એ જોઈએ. એ પહેલા જોઈએ કે કેવી રીતે થઈ. હવે પ્રાચીન સમયની આપણે વાત કરતા હતા ત્યારે કીધું હતું મેં તમને કે સૌપ્રથમ તો મૌખિક સંદેશાઓ મોકલવામાં આવતા હતા. પછી ધીમે ધીમે શું થયું હતું કે લેખિત સ્વરૂપમાં સંદેશાઓ છે એ મોકલવાની શરૂઆત થઈ. પણ ત્યારે હજી ટપાલ છે એ અસ્તિત્વમાં આવી નહોતી. માત્ર કોઈ પત્ર ઉપર લેખિત છે એ લખાણ લખવામાં આવતું અને એ કોઈ પણ વ્યક્તિ દ્વારા એ પત્ર છે એ સંદેશો છે એ મોકલવામાં આવતો. તો ધીમે ધીમે એટલે કે પ્રાચીન સમયમાં સાંકેતિક અથવા તો મૌખિક સંદેશાનું સ્થાન છે એ ધીમે ધીમે લેખિત સંદેશાએ લીધું. એટલે કે હજી ટપાલ પદ્ધતિ છે એની શરૂઆત થઈ નહોતી. પણ ધીમે ધીમે આ જે લેખિત સંદેશાઓ છે એના દ્વારા એટલે કે આ જે લેખિત સંદેશાઓ મોકલવામાં આવતા હતા સંદેશાઓ એના દ્વારા ધીમે ધીમે ટપાલ પ્રથા છે એ અસ્તિત્વમાં આવી અને ત્યાર પછી ટપાલ પદ્ધતિ છે એ શરૂ થઈ. ભારતમાં વાત કરીએ તો આધુનિક જે ટપાલ પદ્ધતિ છે અત્યારના સમયમાં પણ ઘણી જગ્યાએ ટપાલ પદ્ધતિ દ્વારા સંદેશાઓની આપણે થાય જ છે. તો આધુનિક ટપાલ સેવાની જે શરૂઆત થઈ હતી એ શરૂઆત ક્યારે થઈ હતી એ યાદ રાખવાનું છે. ઈસવીસન 1854 બરાબર. ઈસવીસન 1854 ભારતમાં સૌપ્રથમ ટપાલ સેવાની શરૂઆત થઈ હતી. હવે દૂર દૂરના સગા સંબંધીઓ હોય કે પછી મિત્રો હોય એને સરકારી કચેરીઓ છે આ બધી જે જગ્યાઓ છે ત્યાં આગળ સંદેશાઓ મોકલવા માટે ખાસ પ્રકારના જે પત્રો છે એ મોકલવા માટે ખાસ કરીને ટપાલ સેવા છે એ ઘણી જ ઉપયોગી બનતી હતી. જ્યારે આપણે વાત કરીએ છીએ જે સમયની ત્યારે કોઈ મોબાઈલ છે કે એવા માધ્યમો છે એ ન હતા એ સમયે બરાબર. તો દૂર દૂરના સગાઓ સાથે વાતચીત કરવી હોય અથવા તો એને કોઈ સંદેશાઓ આપવા હોય, કોઈ મિત્રો સાથે સંદેશાઓની આપ-લે કરવી હોય તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે ટપાલ સેવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને સાથે સાથે સરકારી કચેરીના કાગળો મોકલવા માટે પણ ટપાલ સેવા છે ઘણી જ ઉપયોગી હતી. ત્યાર પછી વેપારીઓ છે એ પણ પોતાના વેપાર માટે આ રીતના પત્ર વ્યવહાર દ્વારા પોતાનો વ્યાપાર છે એ પણ કરી શકતા હતા. તો એની અંદર પણ ટપાલ સેવા છે ખૂબ જ અગત્યની રહેતી. એટલે કે વેપારીઓને વેપાર કરવા માટે પણ આ જે ટપાલ પદ્ધતિ છે ખૂબ અગત્યની હતી. આ ઉપરાંત દુનિયાના કોઈ પણ ખૂણે પત્ર વ્યવહાર કરવો એ હવે શક્ય બનતો હતો. કેમ કે દરેક જગ્યાએ આ રીતના ટપાલ પદ્ધતિની વ્યવસ્થા છે એ ઉપલબ્ધ હતી. ત્યાર પછી વાત કરીએ તો ભારતમાં ખૂબ જ સસ્તા દરે અત્યારે પણ આધુનિક જે ટપાલ પદ્ધતિ છે એના દ્વારા તમે ઘણા બધા સસ્તા દરે તમારા સંદેશાઓ છે તમારો પત્ર છે એ મોકલી શકો છો. આ ઉપરાંત આંતરદેશીય પત્ર છે એ પણ તમે મોકલી શકો છો. એટલે કે અન્ય દેશની અંદર પણ પત્ર વ્યવહાર કરવો હોય તો હાલ શક્ય છે અને ખૂબ જ સસ્તા દરે. આ ઉપરાંત પરબેડિયું એટલે કે કોઈ પાર્સલ મોકલવું હોય તો પણ મોકલી શકાય છે અને સાથે સાથે એનો જવાબ પણ ટૂંક સમયની અંદર પરત મેળવી શકાય એવી આધુનિક વ્યવસ્થા અત્યારે ઉપલબ્ધ છે. આ ઉપરાંત અગત્યના જે પત્રો હોય ખાસ કરીને અમુક દસ્તાવેજો હોય કે કોઈ પછી ખાસ કાગળિયાઓ હોય તો આ રીતના જે વ્યવહાર કરવાનો હોય જે આવા ડોક્યુમેન્ટ્સ મોકલવાના હોય તો એના માટે ખાસ પ્રકારની વ્યવસ્થા છે જેને કહેવાય રજિસ્ટર એડી. બરાબર. જો રજિસ્ટર એડી કરાવેલું હોય તો એ તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ ખૂબ જ સારી વ્યવસ્થિત રીતે જે જગ્યાએ તમારે પહોંચાડવા છે ત્યાં આગળ પહોંચી જાય, સાવચેતીપૂર્વક પહોંચી જાય. તો એના માટે કઈ વ્યવસ્થા છે? રજિસ્ટર એડીની વ્યવસ્થા છે. અને ત્યાર પછી તમારે જો કોઈ પણ જગ્યાએ પૈસા મોકલવા હોય તો આજે પણ મની ઓર્ડર દ્વારા એટલે કે એ પણ ટપાલ સેવાનો જ એક ભાગ છે એના દ્વારા તમે મની ઓર્ડર કરી અને જે તે જગ્યાએ પૈસા છે એ પણ મોકલાવી શકો છો. તો વિદ્યાર્થીઓ સંચાર માધ્યમોની અંદર આજે આપણે જુદા જુદા જે માધ્યમો છે એના વિશે ટૂંકી માહિતી મેળવી અને ત્યાર પછી આપણે વિગતે માહિતી મેળવી એ છે ટપાલ પદ્ધતિ. હવે પછીનો વિડીયો જે આપણે જોઈશું
એની અંદર આપણે ટેલિગ્રામ છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું, એ ક્યારે